ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. શું કરે છે? રોકું છું તને, પણ આ રીતે કોઈ રોકે હમણાં થઈ જતી તો શું છે? બોલ. મારે છે ને તારું એક કામ છે. મને ખબર છે કે તારે મારું શું કામ હશે. તારે મારી બાઇક પાછળ બેસી અને માર્કેટ સુધી જવું હશે, પણ કાન ખોલીને સાંભળી લે, હું તને મારી બાઇક પાછળ બેસાડવાનો નથી અને માર્કેટ સુધી મૂકવાનો નથી. ઓકે? હવે જા જા છોની મોની. આવા બહુ બાઈકો જોઈ લીધો મેં. મારે કોઈ નહીં બેવું તાર પાછળ બાઈક ઉપર. આવ્યો મોટો. મારે તો તારું બીજું કામ હતું. તે બોલને પણ શું કામ છે એમ? આ પેલા ભીખાભાઈ શેઠ નહીં, હા હા ખરા ને ભીખાભાઈ છે. એમનો છોકરો છે ને રાહુલ, હા એની જોડે મારી સગાઈ નક્કી થઈ ગઈ. વાહ વાહ, શું વાત છે. હારું હેડ, કોઈ કે તો તારો હાથ ચાલ્યો. હું હારું થઈ ગયું. એ રાહુલે મને સેજે નહીં ગમતો. તો ના પાડી દેવાની. તું મારા પપ્પાને તો ઓળખે છે ને, છેવા ડેન્જર છે. એમને ખબર પડશે ને તો મારો તળિયો તોડ નાખશે. એટલે તારો તરિયો તૂટે એટલે મારે તને છોડાવવા આવવાનું છે? ના, તો મારે તો બીજું કોમ છે. યાર ચાંદની, મારે કોમ છે પણ હું કોમ છે એ તો કે. તારે છે ને મારો લવર બનવાનો. અચ્છા, એટલે ખોટો લવર બનવાનું, સાચુકનો નહીં બનવાનું. તારો ખોટો લવર બનું ને એમોય મારી કલાઈ થઈ જાય, ખબર છે તને? બની જાણ બક્કા મારો લવર. ખોટો હા, ખોટો આ બની ગયો તારો ખોટો લવર. હવે બોલ, મારે શું કરવાનું છે? હેડ માર જોડે લવ ગાર્ડનમાં. રાહુલ્યો છે ને, એ મને તો મળવા આવવાનું. એટલે રાહુલ જોડે તારે મારો તરિયો તોડાવો છે એમ ને? તો ચેવો પોચકો બીકણ જાળો. હેડ કોઈ એવું નહીં થવાનું. પણ તો જઈને મારે કરવાનું છે હું. એ હું તને કહું છું ને પછી. હેડ. યાર જબરો પાડોશી મળ્યો છે. એક સુંદર પાડોશીની મદદ નહીં કરી શકતો. રે પૂજા, કેટલી વાર લાગશે યાર. આ તારો રાહુલ રોમિયો હજુ સુધી આવ્યો નહીં. એને રોમિયો વોમિયો ના કહીશ. એનું નામ સાંભળું છું ને મને ગુસ્સો આવે છે. પણ તું જોતો ખરી કેટલા વાગ્યા યાર. અરે એ ના આવે ને મારા ગાડી ઓફિસે જવાનું મોડું થાય છે યાર. એ આવી ગયું. ચાલ જલ્દી ગળે લગા. એ આવું બધું કઈ હતું નહીં નાટકમાં. હા, પડી ગયું. અરે છોડ ને યાર, પણ એવું થોડી ચાલે. પૂજા શું માર્યું છે આ બધું? સગાઈ મારી સાથે કરે છે અને આ લફંગા સાથે. આને લફંગો ના કહીશ. આ તો લવર છે મારો. જો તું પ્રેમ આની સાથે કરે છે તો સગાઈ મારી સાથે શું કામ કરી? મારા પપ્પાના જીદના લીધે. બાકી આ તારું મોડું છે ને તો મને સહેજે ગમતું નથી. અને સાંભળી લે, હું લવ પણ આને કરું છું અને લગ્ન પણ આની સાથે જ કરીશ. હું પણ જોઉં છું તું આની સાથે કેવી રીતે લગ્ન કરે છે. અત્યારે જાઉં છું તારા પપ્પા પાસે. જા કહી દે, હું કઈ મારા પપ્પાથી બીતી નથી. ડાર્લિંગ, આ તું જતો નથી, આપણે જ જતા રહીએ. હેડ. સગાઈ મારી સાથે અને રંગ રેલિયો પેલા સાથે. પણ પૂજારી, તને ખબર નથી કે તે સૂતેલા સાપને જગાડ્યો છે. હવે જો કે આ સાપ તને ક્યાં અને કેવી રીતે ડંખ મારે છે. એ મિલ દે હવે, છોડ દે. છોડ કહું છું. નાટક પતી ગયું ને તો. પૂજા, આ તારા બાપાને જ્યારે ખબર પડશે તારે તારો તરિયો તોડશે. પણ આ રાહુલને તો આજે ખબર પડી જઈ કે હું તારો લવર છું. ખોટું. હા, ખોટો. હવે મારો તરિયો તોડી નાખશે તો? અને મને એક વાતનો જવાબ આપ કે આપણી સોસાયટીમાં મારા જેવા કેટલાય છોકરાઓ છે, તું એ લોકોની મદદ નથી લેતી ને મારી મદદ ચમ લે કરું છું? તારા જેવા મૂર્ખા થોડા. અચ્છા, મતલબ તારા જેવા કોઓપરેટિવ થોડા છે. મદદગાર. જો પૂજા, કોણ ખોલીને એક વાત સાંભળી લેજે. આ તારા નાટકના લીધે ભૂલે ચૂકે જો મારો તરિયો તૂટ્યો કે મારી લાઈફમાં કોઈ બીજો પ્રોબ્લેમ આવ્યો
તો હું તને છે ને સોસાયટીની વચ્ચે એવી જોડે તારો ચોબડો ફાડી નાખ્યો હું. જેવો પડોશી છે એક સુંદર પડોશરની મદદ બી નહીં કરે. આ સુંદરતામાં તો કેટલાય ઝાડ ડૂબી ગયા. દવા દે હવે નોકરી. અરે મને મૂકી જગ્યા. એ હું તને મૂકવાનો નથી. સોની મની ₹5 સગડામાં બેહીને ઘેર જતી રે. મારે ઓફિસ જવાનું કે નહીં? કોમ ધંધો છે મારે. ₹10 તો આલ. ક્યાં આવે? કણાના અલા જેવો પડોશી છે. આવો રાહુલ વડીલ, હું એક વાત કરવા માટે આવ્યો છું. હા બોલો રાહુલ કુમાર. તમારા પાડોશમાં જે શારદાનો દીકરો જીતુ છે ને, પૂજાનું એની સાથે ચક્કર ચાલે છે. શું વાત કરો છો રાહુલ કુમાર? મારી પૂજા આવું કદી કરી જ ના શકે. વડીલ, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. પણ વાંધો નહીં, નાદાન છે, ભૂલ થઈ જાય. પરંતુ એણે લગ્ન પહેલાં ભૂલ સુધારવી પડશે. તમે ચિંતા ના કરો રાહુલ કુમાર. મારી દીકરી પૂજાના જો લગ્ન થશે ને તો તમારી સાથે જ થશે. ચલો વડીલ, હું જાઉં છું. શારદાનો દીકરો. તું તારા બાપની આબરૂ માટીમાં મિલાવવા બેઠો છો? સમજાવી દેજો આને, નહીં તો મારા જેવો ખરાબ માણસ કોઈ નથી. જતીનભાઈ, હું તમને ખાતરી આપું છું કે આજ પછી મારો દીકરો જીતુ તમારી દીકરીની સામે ક્યારે પણ નહીં જુએ. અને બીજી વાત, આના લીધે જો મારી દીકરીની સગાઈ તૂટીને તો આના ટુકડે ટુકડા કરી નાખીશ. આ પૂજારી જાણે હોય તાણે મારી કલાઈ કરીને જતી રહેશે. આ પાડોશી કરીને મને પોપટ બનાવી દીધો. આ એનો બાપો મારા ટુકડા કરવાનું કે છે. આ માં મને લપડાનો માર કરે છે. અને પેલો રાહુલિયો તો ઊભો જ છે. ન તો એ શું કરશે મારી હાથે? આ નાટક કરીને તો મારું ફાટક ના તોડ નાખે તો હારું. હવે મારો કોઈ મોક્ષા પૈસા નહીં ને. વગર કોમનો બલીનો બકરો મારા બનવાનું થાય છે દર વખતે. કેમ આટલી બધી વાર લાગી? નશો કરતો હતો. શું એટલે તમે નશો કરો છો? કરવો પડે ને. જીતુના પ્રેમનો નશો જે તારા પર ચડ્યો છે ઉતારવો તો પડશે ને. અરે ના, એ તો અમે મજાક કરતા હતા. મજા એટલે નાટક તો હવે હું કરીશ. શું કહેતી હતી તું? કે આ ડાચું જોવાનું ગમતું નથી. હવે આખી જિંદગી આ જ ડાચું જોઈને પડી રહે છે. એટલે તમે બદલો લેવા માટે મારી સાથે લગ્ન કર્યા? અલા બદલો નહીં, કણીને બદલો લેવા માટે. કણીને દૂર થઈ જાઓ મારી નજરોથી. પતિ પર આતું પડે છે. ને સુધરું તું આવી રીતે. આ શું કરો છો તમે? જીતુના પ્રેમનો નશો ઉતારું. શું બોલી હતી? હા, લોફર કરો તાકે લવર છે તારો. ખબર ક્યાંથી હતી? સુધરી જજે. હે ભગવાન, હા મને કયા નરકમાં ધકેલી દીધી. એક છોકરીને પોતાની પસંદ કે નાપસંદ કરવાનો પણ અધિકાર નથી. મારો શું વાંક છે?
કહું છું મને મારા મરતા બાપનું મોઢું જોવા લઈ જાઓ. મૂર્ખ સમજે છે મને? તારે તારા મરતા બાપનું મોઢું નથી જોવું, પણ જીવતા લવર જીતુનું મોઢું જોવા જવું છે. ના, એવું કઈ નથી, એવું કઈ નથી. તમે કેમ મારા ઉપર આટલો અત્યાચાર કરો છો? શું મને મારા મરતા બાપનું મોઢું જોવાનો અધિકાર પણ નથી? તને તો નથી જ. બુઢો તો અને મરી ગયો, એમાં જોવા શું જવાનું? અત્યાર સુધી તો બાળી પણ મૂક્યો છે લોકોએ, અને મેં ફોન કરીને કહી દીધેલું કે તારી તબિયત સારી નથી એટલે અહીંયાથી કોઈ નહીં આવે. હવે કશ આવે સુવા દે, નથી જવાનું. ભગવાન, મારા માથા ઉપર આપનો છાયો હતો અને તે પણ છીનવી લીધો. પૂજા, અરે પૂજા, તું કેમ છે તબિયત? અને આ શું હાલ બનાવીને રાખ્યા છે તારા? આ મોં પર શાના નિશાન છે તને? અને આ લંગડાય છે શું કરવા? શું થયું? કઈ નહીં, પડી ગઈ હતી તો એટલે બસ થોડું વાગ્યું છે. તારી વાત ઉપરથી એવું લાગે છે કે તું કંઈક છુપાવી રહી છે. શું થયું કે મને નહીં કે? કઈ નથી થયું. અને તારા પપ્પા ગુજરી ગયા તો પણ તું ના આવી? આવું કરાય? રડી પડ. એ પૂજા, રડીશ નહીં. પૂજા પ્લીઝ. પૂજા ચૂપ થઈ જા. શું થયું મને એમ કે? પૂજા, રાહુલ તો સારી રીતે રાખે છે ને તને? રડીશ ના પૂજા, પ્લીઝ. રાહુલ સાથે લગ્ન કરવા એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મને પણ એવું લાગતું હતું કે તું ખોટું કરી રહી છે. સાચું કહું ને તો એ જ વખતે તારા પપ્પાને તારે ના પાડી દેવી જોઈતી હતી. એ જ તો હું ના કરી શકી. એની સાથે લગ્ન કરવાની ના પાડી શકી. હું મારા પપ્પાની જીદની સામે ઝૂકી ગઈ. એટલે આ બધા નિશાન રાહુલે આપેલા છે એમને? ના, જુઠ્ઠું બોલે છે તું. તું કહેતી હતી ને કે હું મૂર્ખ છું. અરે ક્યાં સુધી સહન કરીશ તું આ? હવે તો સહન કરવાની આદત પડી ગઈ છે. હવે તો જ્યાં સુધી એ મને મારે નહીં ને ત્યાં સુધી ઊંઘ નથી આવતી. બસ, બહુ સહન કરી લીધું તે. બહુ સહન કરી લીધું પૂજા. અરે ક્યાં સુધી તું આ સહન કરીશ? તો શું કરું? એક બાપનો સહારો હતો એ પણ છીનવાઈ ગયો. પૂજા, હવે એ જમાનો નથી રહ્યો કે પુરુષો સ્ત્રી ઉપર અત્યાચાર કરે. અરે તારે સ્ટ્રોંગ બનવું પડશે, એમની સામે લડાઈ કરવી પડશે, એની સાથે તારે લડવું પડશે, અને એ લડતમાં હું તારો સાથ આપીશ. ના જીતુ, હું તો એક ડૂબતી નાવડી છું. જો તું એમાં પગ મૂકીશ ને તું પણ મારી સાથે ડૂબી જઈશ. તું મને મારા હાલ પર છોડી દે, નહીં તો તું પણ બરબાદ થઈ જઈશ. પૂજા, પૂજા, ક્યાં જઈને આવી? શાક લેવા ગઈ હતી. સાચું બોલ. શાક લેવા ગઈ હતી કે તારા શીખને મળવા માટે ગઈ હતી? સાચું કહું છું, શાક લેવા જ ગઈ હતી. જો હદ
જો કહું છું સાચું બોલ. એ છોડી દે ને. ઓહો, આવી ગયો લેલાને બચાવવા માટે મજનુ. જો 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 જો. તારો આશિકા. પણ હું પણ જોઉં છું કે તું એને કઈ રીતે બચાવે છે. છોડ કહું છું. અરે છોડ. અરે છોડ. છોડ. છોડે ને. એ અમારા પતિ પત્ની વચ્ચે બોલનારો તું કોણ? હું કોણ? હું એનો થનાર પતિ છું. નાલાયક નરાધમ નીચ. આ ફૂલ જેવી પારેવડા જેવી છોકરીની હાલત તે શું કરી છે? હે? અરે તું માણસ નહીં, રાક્ષસ છે, રાક્ષસ. અરે રાક્ષસ તો તું છે કે સગાઈ કરેલી છોકરી સાથે પ્રેમ કરવા નીકળી પડેલો. ગલત, એકદમ ગલત. હજુ પણ તારા સડેલા દિમાગમાં એ જ વિચારો ચાલ્યા કરે છે. અરે જ્યારે તે અમને લવ ગાર્ડનમાં જોયા હતા ને, ત્યારે અમારી વચ્ચે કંઈ જ ન હતું. નાટક હતું, નાટક. કારણ કે એને તારી સાથે સગપણ નહોતા કરવા. અમારી વચ્ચે કંઈક હોત, જો હું તારી સામે તારી પરણેતરને ઉઠાવીને લઈ જઈ શકતો હોય તો એ વખતે હું લગ્ન ન કરી લે. એ વખતે અમારી વચ્ચે કોઈ જ સંબંધ નહોતો. પણ અત્યારે હવે મને એનાથી પ્રેમ છે અને હું એને મારી પત્ની બનાવીને રહીશ. ચાલ પૂજા, હવે આ કતલખાનામાં એક પણ પડતારે રહેવાનું નથી. ચાલ મારી સાથે. હે, હાથ હટાવી લે મારી પત્ની પરથી. તોડી નાખીશ તારો હાથ. નીચે. આનું પરિણામ સારું નહીં આવે. લઈ જાઉં છું તારી પત્નીને. થાય ને એવું ખાડી દેજે. ચાલ પૂજા. પૂજા, આ જે કંઈ બધું મેં કર્યું ને એ ફક્ત અને ફક્ત તને આ કતલખાનેથી છોડાવવા માટે કર્યું છે. હવે તારે મારી સાથે લગ્ન કરવા કે ન કરવા એ તારી મરજીની વાત છે. ખ્યાતિ બેટા, લો તમારી બેગ તૈયાર. બોલાવો તમારા પપ્પાને. અરે યસ માય ડોલ. અરે બેસો બેસો બેસો. અરે વાહ બેટા ખ્યાતિ, તમે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા. અરે વાહ. અચ્છા બેટા સાંભળ, મારે ઓફિસે થોડું આજે વહેલું જવાનું છે, એટલા માટે આજે તમને સ્કૂલે મૂકવા માટે જમના આવવાના છે. ચલો બાય બેટા. બાય બાય. જમનાબા, બધાની મમ્મી હોય છે, ખાલી મારી મમ્મી કેમ નથી? તારા પપ્પા આવે ને ઓફિસેથી પાછા તો તું પપ્પાને જ પૂછી લેજે બેટા. બા, આ શેનો ડબ્બો છે? બેટા, આને ટપાલ પેટી કહેવાય. આપણે કોઈને સમાચાર લખીએ ને પછી એ ચિઠ્ઠી આમાં નાખી દેવાની, એટલે એ સમાચાર એને ત્યાં પહોંચી જાય. હું પણ મમ્મીને ટપાલ લખીશ. શેઠ સાહેબ, મારે તમને એક વાત કરવી છે. બોલો ને જમાબેન. આ ખ્યાતિ દીકરી રોજ મને સવાલો કરે છે કે મારા મમ્મી ક્યારે આવશે, ક્યારે આવશે. મારાથી એની વેદના નથી જોવાતી. હું એના જવાબો આપી આપીને થાકી ગયો છું. શેઠ સાહેબ, મને કઈ રીતે સમજો કે એની મમ્મી ક્યારે પાછી નહીં આવે. વાહ દીકરી, તું લેસન કરે છે બેટા? ના, હું મમ્મીની ટપાલ લખું છું. વાહ, મારા બેટાએ મમ્મીને શું લખ્યું? મમ્મી, તમે જલ્દી આવી જાઓ, તમને જોવા છે. આવી ગયા ભાઈ? આવી ગયો મારી બેન. બેસો, હું
પાણી લઈને આવું. નથી પીવું, બેસ ને તું. એક વાત કહું, આજે તો છે ને એક એવી અજીબ વાત બની કે હું ટપાલ બધી કલેક્ટ કરતો હતો, મેં પેલામાંથી કાઢી ટપાલ પેટીમાંથી, તો એક ટપાલ સરનામા વગરની નીકળી. હા જો, મેં કીધું હશે કોઈ કે ભૂલથી કદાચ કરી નાખ્યો હશે, હવે આને સરનામા વગર હું પહોંચાડવી ક્યાં, તું મને કે. આમ તો કોઈનો કાગળ આપણાથી વંચાય નહીં, પણ આ તો ઠીક છે કે એની ઉપર સરનામું નથી એટલે ખબર પડે એટલે વાંચી લે, કશો વાંધો નથી. મમ્મી, તું જલ્દી પાછી આવી જા, મને તારી બહુ યાદ આવે છે. ખ્યાતિ, નક્કી આ કોઈ મા વગરની છોકરીનો પત્ર છે. લાગે છે મમ્મીને પાછી બોલાવે છે. કાલે ખ્યાતિ દીકરીની બર્થડે છે સાહેબ, તો બધી તૈયારીઓ થઈ ગઈ ને? અને મારે કઈ તૈયારી કરવાની હોય તો કહી દેજો સાહેબ. ચંદ્રબેન, એમાં એવું છે કે બર્થડે તો છે જ, પરંતુ આ વખતે મારી ઈચ્છા એવી હતી કે ખ્યાતિનો બર્થડે આ વખતે આપણે સાદગીથી ઉજવીએ. શેઠ સાહેબ, આપણે ખ્યાતિ દીકરીની બર્થડે હર વખતે ધામધૂમથી ઉજવે છે ને આ ફેરી એમાં એવું છે કે આપણા ઘરે નાનો મોટો પ્રસંગ હોય ત્યારે બધા સગાવાળા તો આવતા જ હોય છે, અને બધા સગાવાળાને જોઈ અને ખ્યાતિનાની મમ્મી યાદ આવે છે. અને હું નથી ઈચ્છતો કે આવા ખુશીના પ્રસંગે ખ્યાતિની મમ્મીને યાદ કરી ન રડે, એટલા માટે આપણે સાદગીથી ઉજવીશું. બિલકુલ સાચી વાત છે સાહેબ. અને કેક તમે લાવશો કે હું લાવ સાહેબ? હું વ્યવસ્થા કરી દઈશ. બેન, ખબર નહીં અચાનક એકદમ આ તાવ જેવું લાગે છે. હવે તો બહુ જ તાવ છે. હા, અને ઠંડી ચડીને તાવ છે. ચલો ચલો તમે સુઈ જાઓ. અરે પણ ઊભી રહે, આમાં થોડી ઘણી ટપાલો તો હું વેચીને આવ્યો છું, પણ થોડી ઘણી બાકી રહી ગઈ છે. એમાં એક ટપાલ એવી છે, બહુ ઇમરજન્સી છે, કંઈક સુધીરભાઈ શેઠ કરીને પહોંચાડશે કોણ એને? તમે ચિંતા ના કરો, હું આપી આવીશ. એટલું કામ કરીને મારી બેન, હા, હા. તું એ સુધીરભાઈ શેઠને ત્યાં પહોંચાડી દેજે, બાકીની ટપાલ હું કાલે કરીશ. મને થોડો આરામ કરવો પડશે, નહીં તો આ બીમારી થઈ જશે. કઈ ગયા સુધીરભાઈ શેઠ? એક મિનિટ હો. લે હેરી, આ સુધીરભાઈ શેઠના ત્યાં પહોંચાડી. ચલો બેટા, હવે કેક કાપો. ના મમ્મી આવે પછી. બેટા, મેં કહ્યું ને કે મમ્મી નહીં આવે, એને રજા નથી મળી. પ્લીઝ ચલો કેક કાપો. ખ્યાતિ બેટા, કેક કાપી નાખો ને. જોયું જોયું જમનાબેન, હવે આ તમારું પણ સાંભળતી નથી. અને સાચું કહું, તમારા જ લાડ પ્યારે આને બગાડી છે. ચલો બેટા કાપી નાખો. ના પપ્પા, મમ્મી આવશે ત્યારે જ કેક કાપીશ. મમ્મી મમ્મી કરીને મગજ બગાડી નાખ્યું. હું કહું છું કે મમ્મી નહીં આવે. સુધીરભાઈ શેઠની વાત છે. મમ્મી આવી ગઈ, મમ્મી આવી ગઈ. મમ્મી, મેં કેટલી બધી ટપાલો લખી, તો આવતી કેમ નથી? બેટા, મને તારી બધી જ ટપાલો મળી ગઈ છે, એટલે જ તો હું આવી છું. જો, અને તારી બધી જ ટપાલો મેં સાચવીને રાખી છે. જો, ચલો હવે આપણે કેક કાપીએ. હા, ચલો 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 આપણે કેક કાપીએ. હે ને, આજે તમારો બર્થડે છે એટલે કેક કાપવાની છે. ચલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ખ્યાતિ, હેપી બર્થડે ટુ યુ. ચલો હવે હું જો. ના, અરે બેટા, મારે જવું પડે. હા, ચલો. એક્સક્યુઝ મી, મને તમારી ઓળખાણ ના પડી, અને મારી દીકરી ખ્યાતિને તમે કઈ રીતે ઓળખો? સુધીરજી, એમાં એવું છે ને, મારા ભાઈ પોસ્ટમેન છે અને તમારી દીકરી દરરોજ એના મમ્મીની ટપાલ લખે છે, એડ્રેસ વગરની ટપાલ.
એટલે મારા ભાઈએ ટપાલ ઘરે લઈ આવે. હું દરરોજ વાંચું. આજે સંજોગો વસાત મારા ભાઈની તબિયત ખરાબ હતી અને તમારી એમરજન્સી ટપાલ હતી, સો મારે જાતે જ આપવા આવવું પડ્યું. ટેબલ પર મૂકી છે એ ટપાલ. ખ્યાતિની મમ્મી ખ્યાતિને જન્મ આપીને જ મરી ગઈ અને ત્યારથી ખ્યાતિ મમ્મીનું રટણ કર્યા કરે છે. એ તો મને ટપાલ વાંચીને જ ખ્યાલ આવી ગયો કે એની તકલીફ શું છે. તમને ખોટું ના લાગે તો એક પ્રશ્ન પૂછું? જો તમને વાંધો ના હોય તો તમે ખ્યાતિની મમ્મી બની શકો? ના સુધીરજી, હું માત્ર અહીં ટપાલ આપવા આવી હતી. બાકી ખ્યાતિને મળવાનું કેવું મેં કશું જ નહોતું વિચાર્યું. મને ખબર છે કે તમારું મન બિલકુલ સાફ છે. જ્યારથી તમે આવ્યા ત્યારથી તમે મારી સામે નજર સુદ્ધા પણ નથી કરી, ખાલી ખ્યાતિ પર જ ધ્યાન આપ્યું છે. હા, એક મા વગરની દીકરીને માત્ર 2 ઘડી માની મમતા આપવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે જ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રેમ મારી દીકરીને હંમેશ માટે મળી રહે. ઠીક છે, હું મારા ભાઈ સાથે વાત કરીશ અને પછી વિચારીને કેવડાવીશ. અરે બેટા, એ તારા મમ્મી નહોતા, એ તો ખાલી ટપાલ આપવા આવેલા આંટી હતા. ના પપ્પા, એમાં મમ્મી જ હતા. મને મમ્મી પાસે લઈ જાઓ. શેઠ સાહેબ, 2 દિવસથી મમ્મી મમ્મી કરીને ખ્યાતિ દીકરી જમ્યા પણ નથી. શેઠ સાહેબ, તમે એ બેનને વાત ના કરી શકો? અરે જમના બેન, તમારા કયા પહેલા મેં એ છોકરીને વાત કરી, એને વિચારીને જવાબ આપવા કહ્યું હતું, પણ આજે એ વાતને 4 દિવસ થઈ ગયા. મને નથી લાગતું કે આ વાત હવે શક્ય બને. શક્ય છે સુધીરભાઈ. મમ્મી તું ક્યાં ગઈ હતી? મને તારા વિના ગમતું નથી. અરે રે, હવે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હા, હું અહીં જ રહીશ. અરે વાહ. હા સુધીરભાઈ, હું આરતીનો ભાઈ છું અને આ વાતની ચર્ચા અમે ઘરેથી કરીને નીકળ્યા છીએ. આજે મારી બેનને એક દીકરી મળી ગઈ અને તમારી દીકરીને એક માં મળી ગઈ. ભાઈ, તમે ભાઈ બહેને મારી એકની એક દીકરીના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે, જે હું બેશુમાર દોલત ખર્ચીને પણ મારી દીકરીને ના આપી શકતો. એ ખુશી તમારી બહેને આપી છે. હું તમારો આભાર માનું એટલો ઓછો છે. નહીં સુધીરભાઈ, આભાર માની અને તમે મને શરમાવશો નહીં. અને સંબંધો તો છે ને ઉપરવાળો બનાવે છે. કયો સંબંધ કોને ક્યારે મળશે એ પણ ત્યાં લખાયેલું છે. બસ હું તો એટલું જ માનું છું કે મારી બહેનના ભાગ્યમાં આ દીકરીનો પ્રેમ લખેલો છે અને તમારી દીકરીના ભાગ્યમાં મારી બહેનનો મા તરીકેનો પ્રેમ લખેલો છે. હું તો માત્ર નિમિત્ત છું. હે ભગવાન, આજે 4 દિવસથી મારા પેટમાં અન્નનો દાણો પણ નથી ગયો. અરે મારું તો ઠીક, પણ મારા મા વગરના 3 બાળકોનો શું વાંક છે? શું વાંક છે? ક્યાં સુધી પાણી પર દાણા નીકળશે? આ તો કેવી જિંદગી તે આપી છે મને. મજૂરી કરી 2 રૂપિયા મળે છે, એ તો વારસામાં મળેલા દેવામાં પૂરા થઈ જાય છે. તો અમારે અમારું પેટ કેવી રીતે ભરવું? આ 2 ટંકનો રોટલો ખાવો કેવી રીતે? ક્યાંથી ખાવો? હે ભગવાન, તું તો દયાનો સાગર છે અને તારા જ બનાવેલા જીવોની આવી કપરી હાલત તું કેવી રીતે જોઈ શકે છે? અરે કીડીને કણ અને હાથીને મણ આપનારું તો તું જ છે ને? તું જ છે ને? તું અમને કીડી માનીને કણ તો આપ. અરે કીડી માનીને કણ તો આપ, અમને કણ તો આપ. મને ખબર છે તું એ પણ નહીં કરી શકે.
તું અમારા જેવા ગરીબ અને લાચાર વ્યક્તિઓ માટે એ પણ નહીં કરી શકે. હવે હવે જે કંઈ કરીશ ને એ હું કરીશ, અને હું કરીને તને કરીને બતાડીશ. શું છે આ ખબર છે તને? શું છે આ? ઝેર, ઝેરની પડીકી છે, ઝેરની પડીકી. અને ચપટીક ઝેર અંદર અને બધા દુઃખો બહાર, બધા દુઃખો બહાર. સાચું કહું ને તો તું તો કમાલ છે, કમાલ. અરે અમારા જેવા ગરીબ માણસને 2 ટંક રોટલો ખાવાની સુવિધા તું નહીં કરી આપે, પણ જ્યારે મારા જેવા લાચાર માણસને મરવું હશે ને તો આ ઝેરની પડીકીની સગવડ તું ચપટીકમાં કરી આપે છે, ચપટીકમાં. અરે મારા જેવા કેટલાય લાચાર ભૂખી જિંદગીઓને ત્યાં ચપટીક ઝેર આપીને એની ભૂખ તે મટાડી નાખી છે હંમેશ માટે. આજે આજે મારો વારો છે, મારો મારો. કોઈ વાંધો નહીં, આવું છું તારી પાસે, આવું છું રૂબરૂ ફરિયાદ કરવા, તારી પાસે આવું છું રૂબરૂ ફરિયાદ કરવા. અરે ભાઈ, આ જીતુ ગરીબનું ઘર આ જ છે કે? હા, કોણ ભાઈ? હું જીતુ. હા, લો આ તમારી કીટ. શેની કીટ? અરે બહુ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે, કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. તમને ઘેર બેઠા જ જમવાનું મળી જશે. ભલે ભાઈ, ભલે. વાહ રે રોગચાળા, વાહ. કદાચ તારા લીધે ઘણા લોકો મર્યા હશે, પણ એ રોગચાળા તારા લીધે આજે આજે મારા પરિવારને જીવતદાન મળ્યું છે, જીવતદાન. પણ એક વાતનો અફસોસ રહી ગયો, એક વાતનો અફસોસ રહી ગયો મને. એ રોગચાળા તું 8-10 દિવસ વહેલો આવ્યો હોત ને તો મારા મોટા ભાઈ અને એના પરિવારે સામૂહિક આત્મહત્યા ના કરી હોત.